ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આવી ગયો છું હમણાં અત્યારે ઊંચાઈરી માતાના મંદિરે દર્શન કરવા. ગાળકોઈ જાઉં છું રેંગણ, ત્યાં નર્મદા કિનારે કથા રાખેલી છે, પણ હજી સમય છે તો અહીંયા સવારે દર્શન કરીને નીકળું. આજે રવિવાર પણ છે તો નજારો બતાવું તમને. આ કેનલ છે ને અહીંયાથી આ બાજુ આ ડુંગર પર છે અને આ બાજુથી આ આવે છે પાણી. અહીંયા આપણે જે વાવનો વિડીયો બનાવ્યો હતો, પૌરાણિક વાવ જૂનો, એ આ બાજુથી જવાય છે. અને આપણે કેવડિયા બાજુથી આવે તો આ બાજુ રહીને અહીંયાથી પછી આમ જવાય. અહીંથી આ બાજુ જવાનું છે. ચાલો બતાવો આગળ. આ સામેથી રસ્તો આવે છે કેવડિયાથી, અને આ બાજુ 0 પોઈન્ટ છે, ત્યાંથી પણ અવાય. પણ હવે આવવા દે છે કે એ નથી ખબર. તો પેલા પુલથી આપણે આવ્યા છે અને આ બાજુ જવાનું છે ઉપર. તો ચાલો હવે જાઉં. તો અહીંયા સુધી તો બાઈક આવી ગઈ છે ઉપર અને અહીંયાથી નજારો આ બાજુ આ છે. અહીંયા કાળિયા ભૂત મામાની સ્થાનક છે, તો દર્શન કરીને પછી ઉપર જઈએ. હજુ આ બાજુ ઉપર જવાનું છે. ચાલો. તો કાળિયા ભૂત મામાના દર્શન કરીને હવે ચાલતા અહીંયાથી જાઉં છું. ગાડી જતી રહી પણ હવે રોજ આવતા નથી. ગાડી પર ચડાવે છે અમુક લોકો, પણ અહીંયા મૂકે ને એટલું ચાલી જાવ હમણાં. ચાલો આગળ ઉપરથી નજારો બતાવું કેવો છે. તો આ છે ઊંચાઈરી માતાનું મંદિર, ગાળકોઈ ગામ. અહીંયા દર્શન કર્યા ને આ નાળિયેરો ને બધું છે. બધા ભક્તો આવે દર્શન કરવા તે. અને અહીંયાથી નજારો જુઓ. આગળ આ બાજુ જુઓ, આ કેવડિયાની બિલ્ડિંગો દેખાય છે. આ જુઓ ને આ કેનલ જાય છે અને આ બાજુથી સ્ટેચ્યુ પણ દેખાય છે, તે પણ તમને બતાવું. ચાલો હવે આ માતાજીના દર્શન કરીને હવે જઈએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય. તો અહીંયાથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો દેખાય છે. થોડું થોડું દેખાય છે. ચાલો હવે દર્શન કરી દીધા જઈએ. કોણ કોણ અહીંયા આવ્યું છે દર્શન કરવા એ પણ કોમેન્ટ કરજો, લાઈક શેર કરી દેજો. ઊંચાઈરી માતાનું મંદિર, ગાળકોઈ, ગળદેશ્વર તાલુકો, નર્મદા જિલ્લો. અહીંયા ઘણા લોકો જતા હશે. અહીંયા કેનલ પર રહીને જોતા પણ હશો. અહીંયા ડુંગર પર માતાજીનું મંદિર છે. હું આજે આવ્યો દર્શન કરવા ને અહીંયાથી નજારો કેવો છે તે બતાવું છું તમને. જો એમ તો જોયો, સ્ટેચ્યુ ઓફ યુનિટી અડધો ભાગ દેખાય છે અને આજુબાજુ ડુંગર છે. તો આ જો આજુબાજુ ડુંગર છે ને અહીંયાથી આ ભાદરવા દેવનું ભાચીજી દાદાનું મંદિર પણ દેખાય છે. જો ભાતી દાદાનું મંદિર, ત્યાં પણ જવાનું છે, પણ ક્યારે સમય મળે. અને ચાલો હવે નીચે ઉતરું. બાઈક છે ત્યાં. પછી ત્યાંથી એક ફ્રેન્ડ આવે છે મનોજ, એને મળીને પછી એની જોડે જઈએ રેંગણ. તો હું મળાવું તમને પણ મનોજ જોડે. ચાલો.
સુધી આવી ગયા. આ જો આપણે કાર્યભૂત મામાનું મંદિર છે અહીંયા. હવે અહીંથી નીચે આપણે 0 પોઈન્ટ છે અહીંયાથી કેનાલનો. આગળ જે કેનાલ જાય છે નર્મદા એ 0 પોઈન્ટ છે અહીંયા. હા, તો અહીંયા જઈને આવ્યા ઉપર મંદિરે, ને આ બાજુ રહીને જ બાઇક લઈને આવ્યો. તો ચાલો હવે કેવડિયા જાઓ.